તો જી ગાઈસ સવારમાં બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત ગરમા ગરમ થેપલા વિથ ગરમા ગરમ ચાય પીને ઢાક ઉતરી ગયો ફાર્મનો. ઠાક જ નથી લાગ્યો કેમ કે આજે આ વખતે કઈ કર્યું જ નહોતું. નિરાત હતી. ઓકે જી સરસ. માથે નહોતી લીધી જવાબદારી નહોતી કઈ. પછી સ્વિમિંગ પુલ માં નાયા નહોતા. પછી કલરે હું નહોતી રમી. ઓકે. અને હાચવી હતી ખાલી. આરામ હતો આરામ રિયલ આરામ. લોકો છે ને તહેવારના દિવસે લોકો આરામ કરવા જાય ને આપણે કેવું થાય આપણે તહેવારના દિવસે કે રજાના દિવસે કે બહાર જાય તો ઠાકીને આવી લોકો ફ્રેશ થઈને આવે. ઠાકેલા હોય ને ફ્રેશ થઈને આવે. આપણે ઉલટું થાય. આવું હોવું જોઈએ હકીકત. પણ આપણે આમ ઘરે ફ્રેશ હોય કે નહીં એટલે લોકો ઘરેથી કંટાળીને બહાર ફ્રેશ થવા જાય. આપણે બહાર કંટાળીને ઘરે ફ્રેશ થાય એવું થાય છે. કાંઈ વાંધો નહીં. ચાલો થેપલા ભાઈ હતા થેપલા લઈને ગયો. એની આટલું કર્યા હતા. ઓકે સરસ. ગઈશ તો મસ્ત ગરમા ગરમ થેપલા વિથ ગરમા ગરમ ચાય ચટણી. આમાં છે ને દહીં છે ભાઈ મસ્ત મજાનું જામેલું દહીં. બરાબર ચાલો નાસ્તો કરી લઈએ. આમાં શું લીધું છે? થેપલા ચાય ચટણી. 2 દિવસ પામે ગયા ને તો બહુ યાદ આવી ને. ડીકીમ નાખી દીધી હોત તો થાત. નાખવાની જ હતી પણ તમારે કીધું તું નહીં લાવતી એમ કીધું તો તમારા વાટે તમે ભૂલી ગયા. એવું છે ને એમ એકબીજાને વાટે નખાય જ નહીં એને લઈ જ લેવાની. સમજાણું આપણું કામ આપણે. ના પાડી હતી તમે તું નહીં લાવતી નીચે ઉપાડતી નહીં એમ લઈ લે એટલે પછી મેં કઈ ન લાવી. ઓકે ગઈશ તો મસ્ત થેપલાનો નાસ્તો કરી લીધો ફર્સ્ટ ક્લાસ. અને પિનલ બધા છે ને જાણવા માંગે છે તે સ્મૂથનિંગ ક્યાં કરાવ્યું છે ભાઈ સુરતમાં કઈ જગ્યાએ કરાવ્યું છે એવું બધા જાણવા માંગે છે. હું સ્મૂથનિંગ નથી કરાવું. નથી કરાવ્યું? કેરાટિન કરાવું. કેરાટિન કરાવ્યું છે ભાઈ. કઈ જગ્યાએ કરાવ્યું છે? બોટોક્સ કરાવું, પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવું. ઓકે. બાકી સ્મૂથનિંગ મને બિલકુલ ન ગમે. સ્મૂથનિંગ ની તો મારે બહુ હેર ખરાબ થઈ ગયા હતા. એવું થાય છે? હા પણ આ ટ્રીટમેન્ટ જે આવે છે ને ઓકે. બોટોક્સ ને કેરાટિન નેનોપ્લાસ્ટિક હું કરાવું છું. ઓકે જી. અહીંયા મોટા વરાછામાં લક્ષ્મી સલૂન કરીને છે ને ત્યાં જ હેર ની ટ્રીટમેન્ટ બધી હું ત્યાં જ કરાવું છું. મારું ફિક્સ જ હોય ગમે ત્યાં હોય. નેલ્સ નું હોય તો એક જગ્યાએ, હેર નું હોય તો એક જગ્યાએ, પછી મેકઅપ હેરસ્ટાઈલ નું હોય તો એક જગ્યાએ. મારે પહેલેથી ફિક્સ જ કરેલો છે કે ગમે એ હોય ત્યાં જ જવાનું એમ. ઓકે જી ગુડ. અલગ એટલે કઈ ટ્રાય કે એવું કોઈ વસ્તુ કરવા નહીં જવાનું. ઓકે. અને આ તે જયપુરી ઘેરો પહેરો છે એ તે દિવસ વાળો જ છે ને ઓલો મેરેજ વાળો? બધા બહુ લોકોએ કોમેન્ટ કરી છે આ કેટલાનો છે, ક્યાં મળે છે, ક્યાંથી લીધો? લગભગ 2000 આજુબાજુ. 1950 કે 2000 એવો કાંઈક ભાવ છે એનો. બરાબર છે. આપણી શોપ નો જ છે. હા. ભાવની મને નથી ખબર કેમ કે આપણે કઈ પૂછવાનું ન હોય. ઓકે જી સરસ. ચાલો તો બધી શેની તૈયારી હોય આ બધી આમ વીટીયું લગાવીને બધા રેડી થઈ ગયા તમે તૈયારી તો પર્સ સાથે ભાઈ વાસ્તામાં જવાનું છે એક જગ્યાએ. બરાબર તો એની તૈયારી ચાલુ છે અત્યારે હાલ. બપોરે ત્યાં જમવાનું છે અને સાંજે અમારે બધા ફેમિલીને ત્યાં જમવાનું છે. અત્યારે હું ને પિનલ જઈએ છીએ. બરાબર પછી હું પિનલને મૂકીને બપોરે ત્યાંથી જમીને આવતો રહીશ. પછી પાછા સાંજે બધા જઈશું જમવા માટે. બરાબર છે વાસ્તામાં. ખાસ કરીને કઈ જગ્યાએ? મિશન રોડ ઉપર ભાઈ ત્યાં જવાનું છે. બધા એવું કહે છે કે પિનલબેન વાસ્તુ ન ખવાય એમ. હા પણ વાસ્તુ ખાવાની નથી. એવું છે? જ કહી દઉં છું કેમ કે લોકો કોમેન્ટ ન કરો ને પહેલા કહી દે છે ભાઈ. ચોખટ વાળી વાત ભાઈ. બરાબર પાછળથી કઈ મગજમારી ના જોઈએ. વાહ ભાઈ વાહ સરસ. ચાલો ભાઈ ચાલો તો નીકળીએ ફટાફટ અને ફંક્શન એન્જોય કરીએ. બરાબર છે? અનેરીને છે ને નાતી વખતે બહુ હાલ આવે. ક્યારેક નાવામાં એવી મજા આવી જાય ને કે બહાર નીકળવાનું નામ ન લે. પણ અત્યારે છે ને બેન રોવે છે. સવારે ઉઠીને મૂડ થોડોક ડાઉન હોય ને એવું લાગે છે. થાકોડો હોય ને એવું લાગે છે. નાઈ છે અત્યારે અંદર. હાથ કહી દે મમ્મીને. કેવો હાથ કીધું ગજબનું ગાઈસ. આમ હાથ કરવાનું કીધું આમ હાથ કર્યું. કોણ મારવા દીકરા તૈયાર થઈને હા કરે છે. એમાં આમ મૂર્તિ નવી પહેરાવી પછી હંમેશા શિક્ષણ પછી આપણે તૈયાર થાવ એટલે મારે લિપસ્ટિક કરવી છે, મારે ચાનો કરવો છે, મારે આ કરવો છે. પછી હારા બધું માર્ક્સ. જી ગાઈસ તો ગड्ढे की सवारी निकल चुकी है भाई. વાસ્તામાં જવા માટે નીકળી ગયા છીએ. બરાબર કયો રોડ? મિશન રોડ ને? મિશન રોડ ભાઈ. મિશન રોડ થી કોણ વિડીયો જોવે છે કોમેન્ટ કરી દેજો કેમ કે સુરતમાં છે ને એ અત્યારે એરિયો ફાસ્ટ ડેવલપમેન્ટ થાય છે ભાઈ. મોટા વરાછા હતો ને અત્યારે મિશન રોડ એટલે ત્યાં છે ને બહુ ડેવલપ થઈ છે. અમારે 2 વાસ્તા છે આજે. એ 2 ત્યાં એ જ જગ્યાએ છે. ત્રીજું વાસ્તુ છે એ કતારગામ છે. બરાબર એટલે મિશન રોડ થી જો કોઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. ઇન્વિટેશન લગ્ન તો સમજા કે કન્ટિન્યુ લગ્નની તારીખ હોય પણ શ્રીમતના વાસ્તા ચાંદલા ને એવું ક્યારેક ઉપરા ઉપર
ત્રણ હોય. રાઈટ ભાઈ જો જમનાબા ભવન આવી ગયું છે. થર્ડ થર્સડે ઠોટમાં આજે જવાનું હતું પણ આ વાસ્તુ હતું એટલે ગયા નથી. પપ્પા એક ગયા છે બરાબર. પપ્પા અને- શેર કરશે વાત. હા પપ્પા વાત શેર કરશે, આપણે પૂછશું બરાબર જો ટાઈમ મળશે તો બરાબર. ચાલો સુરતનું જે આ મિશન સ્વામિનારાયણનું મંદિર કઈ નહીં યાદ છે જો ભાઈ. દર્શન કરાય દર્શન કરી લેજો ભાઈ. જય સ્વામિનારાયણ. કહેવાય કેવું કહેવાય? ભગવાનના દર્શન ન થયા હોય ને તો કઈ નહીં, પણ એના શિખરના ને ધજાના દર્શન થયા હોય ને હા તે ભગવાનના દર્શન કરા બરાબર એમ ને. તો પુણ્ય પ્રાપ્ત થાય. સરસ લ્યો તો આપણે છે ને દર્શન કરાવી દીધા છે આપણે બધા સબસ્ક્રાઈબરોને ઘરે બેઠા બરાબર. બહુ જૂનું મંદિર છે કેમ ઘણા ટાઈમથી છે. જૂનું મંદિર હોસ્ટેલ છે ને સાથે હા છોકરાઓ ભણે ભણે જ જી. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः ॐ ह्रीं ह्रीं सरस्वते नमः ગાઈસ તો વાગી જાય છે બપોરના 1 ફાઇનલી ભાઈ વાસ્તુમાં જતો અને ઘરે પહોંચી ગયો. હું ત્યાં જમીને આવ્યો છું અને રસોડામાં રસોઈ કામ ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાની રોટલી મમ્મીએ બનાવી છે. મમ્મી બધાને જમવાનું બાકી છે. અમે તો ત્યાં જમી લીધું. હા હું જમીને આવ્યો છું બરાબર છે. સાંજે આપણે બધાને ત્યાં જમવા જવાનું છે. શેનું શાક બનાવ્યું? વાલોળનું શાક બની ગયું છે. સાથે અનેરી પણ મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છે. ગટડી પણ મારી ક્યાં ગઈ હતી? હે એ બાબત ખાઈ છે. બાબત હાલો બાબત ખાઈ લો. હાલો બાબત ખાઈ લ્યો. બાબત કોણ ખવડાવે? કોણ ખવડાવે? પપ્પા. હાલો પપ્પા ખવડાવે છે. પપ્પા ઊભા થાય જલ્દી ફટાફટ. અરે મોટા પપ્પા ખવડાવે કે પપ્પા ખવડાવે? બોલો. હું જમીને આવ્યો. ત્યાં વેલું હોય ને પ્રસંગમાં તો વેલું જ હોય બરાબર ને. ખાઈ લો. એ અરે વાહ જો 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 પણ જો 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 અનેરી મસ્ત મજાના ભાભાત ખાઈ છે બરાબર છે. હું કયો ગીર ગાયનું ઘી આવી ગયું છે. ક્યાં ગામથી આવ્યું હોય? ગામ ભૂલાઈ ગયું છે. મસ્ત મજાનું ગીર ગાયનું ઘી આવ્યું છે. સુગંધ મસ્ત આવે છે મમ્મી એક નંબર. એટલે તમે ઈ જ ઘી લગાવો છો રોટલી ઉપર? તો ઘીની કઈ આઈટમ બનાવવાના છો ટૂંક સમયમાં? કઈ વાંધો નહીં. ચાલો ભાઈ સરસ. નીચે દાળ ભાત ને બધું શાક ને બધું મસ્ત રેડી છે બરાબર છે. હવે છે ને 6 વાગે અમે બધા ફેમિલીમાં સાથે જઈશું ભાઈ. હવે સાથે ત્યાં જવાનું છે સાંજે. પિનલ ત્યાં જ રોકાણી છે. હું એકલો અવતર્યો છું બરાબર. ચાલો હવે કામકાજે લાગીએ કેમ કે હવે 2 દિવસથી રજા ઉપર હતા બરાબર. વર્ષા માસીને ત્યાં તો 2 જણા ત્યાં જાજો, 2 જણા અહીંયા આવજો. જેમ તમારી ઈચ્છા. તમારી ઈચ્છા શું કહે છે? તમારી પાકી ફ્રેન્ડ છે તો તમે ત્યાં જાઓ બરાબર છે. તમે ને પપ્પા ત્યાં જાઓ બરાબર છે. અમે 4 જણા અહીંયા જઈએ. ડન 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 ડન. નમઃ સ્વાહા નમઃ સ્વાહા નમઃ સ્વાહા નમઃ સ્વાહા या देवी